સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચાલો આપણે જે આર્ટિકલ્સથી જેટલા બી એ કરીએ છીએ બરાબર છે, તો એમાં પાર્ટ 4 પર આપણે અટકેલા હતા. તો આજે ત્યાંથી આપણે શરૂઆત કરીએ બરાબર છે. તો એમાં પાર્ટ 4માં છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, જે આપણે ઓલરેડી કરી ગયા છે બરાબર છે. એમાં જે 36 નંબરનો જે આર્ટિકલ છે એ ડાયરેક્ટિવ પ્રિન્સિપલની જે ડેફિનેશન છે એ છે. ઓકે, એના પછી 37 નંબર પર છે એપ્લિકેશન ઓફ ધ પ્રિન્સિપલ્સ કન્ટેન ઇન ધીસ પાર્ટ. ચાલો, તો ડેફિનેશનની અંદર શું હશે? એની અંદર જે ઇકોનોમિક અને જે ફાઇનાન્શિયલ જે બાબતો છે બરાબર છે, એની અંદર જે જસ્ટિસની બાબતો આવે છે બરાબર છે, એ બધી વસ્તુ અહીંયા ઇન્ક્લુડ થાય છે. એટલે એમ કરે છે ઇકોનોમિક અને જસ્ટિસની જેટલી બી બાબતો છે, ફાઇનાન્સની જેટલી બાબતો છે, સ્ટેટ રિલેટેડ બરાબર છે, એના જે નીતિ નિયમો છે એ આવશે અંડર પાર્ટ 4ની અંદર. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ DPSP બરાબર છે, આ આપણે કરી ગયા છે ઓલરેડી. પછી એનું એપ્લિકેશન કેવી રીતે થાય એ જે પ્રિન્સિપલ્સ છે બરાબર, એનું 37મું જે છે એ આર્ટિકલ આવશે. પછી 38મું જે આર્ટિકલ છે એની અંદર સ્ટેટ ઓફ સિક્યોર સોશિયલ ઓર્ડર ફોર ધ પ્રમોશન ઓફ ધ વેલફેર ઓફ ધ પીપલ, એટલે કે એની અંદર જે સોશિયલ વેલફેરની જે બાબતો છે એ ઇન્ક્લુડ થાય છે બરાબર, આપણે ઓલરેડી કરી ગયા છે. 39માં જે છે એ છે સર્ટેન પ્રિન્સિપલ્સ ઓફ પોલિસી ટુ બી ફોલોડ બાય ધ સ્ટેટ. તો સ્ટેટ ને પણ કેટલાક હક આપવામાં આવેલા છે કે એ લોકો કેટલીક જે પોલિસી છે એ જાતે બનાવી શકે, કે કેટલાક રૂલ્સ અને રેગ્યુલેશન્સ જે છે એ જાતે બનાવી શકે. એના પછી 39A ઇક્વલ જસ્ટિસ એન્ડ ફ્રી લીગલ એડ. ઓકે, ઇક્વલ જસ્ટિસ એન્ડ ફ્રી લીગલ એડ બરાબર છે, એટલે એની અંદર શું આવશે કે બધા માટે ઇક્વલ જસ્ટિસ છે બરાબર, જે જસ્ટિસના હક છે એ, અને ફ્રી લીગલ એડના જે નિયમો છે એ. ઓકે, એના પછી છે ધ ઓર્ગેનાઇઝેશન ઓફ વિલેજ પંચાયત બરાબર છે, જે વિલેજ પંચાયતનો જે આપણે 10મા ચેપ્ટરમાં ભણી ગયા ને બરાબર છે, એનું એની અંદર કઈ કઈ વસ્તુ કન્ટેન થાય છે બરાબર છે એ. પછી એ કેવી રીતે બને છે, એમાં કયા કયા મેમ્બર છે અને ક્યાં સુધીની હોય છે એ બરાબર છે, એ આપણે જોવું. જિલ્લા પંચાયત જોયું બરાબર, ગ્રામ પંચાયત જોયું, પછી જે ઇન્ટરમીડિયેટ પંચાયત આવે એ આપણે જોયું બરાબર છે. એવી રીતે આપણે વિલેજ પંચાયતનું આપણે બધી વસ્તુઓ આપણે ઓલરેડી જોઈ ગયા છે બરાબર. પછી રાઇટ ટુ વર્ક, ટુ એજ્યુકેશન એન્ડ ટુ પબ્લિક અસિસ્ટન્સ ઇન સર્ટેન કેસીસ. તો રાઇટ ટુ વર્ક બરાબર છે, મેલ ફિમેલ બંને વર્ક કરી શકે અને કોઈ બી ફિલ્ડમાં વર્ક કરી શકે. પછી એજ્યુકેશન રિલેટેડ, બધાને જ એજ્યુકેશન મળવું જોઈએ. તો 6 થી 14 વર્ષના જેટલા બી છોકરાઓ છે બરાબર છે, એને બેઝિક જે નોલેજ છે પ્રાઇમરી સેક્શનથી લઈને જે માધ્યમિક સેક્શન સુધીનું જે નોલેજ છે બરાબર, કે જે એજ્યુકેશન છે એ મળે, એના માટેના રાઇટ્સ. એના પછી છે કે પ્રોવિઝન ફોર જસ્ટ એન્ડ હ્યુમેની કન્ડિશન ઓફ વર્ક એન્ડ મેટર્નિટી રિલીફ. ઓકે, જે લેડીઝ છે એ જોબ કરે છે તો એને મેટર્નિટી લીવ આપવામાં આવે બરાબર છે, નહીં કે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે બરાબર છે. એટલે એવી રીતે કોઈ બી એવી કન્ડિશન હોય કે જેની અંદર લાઈક સીક લીવ ને બધું આવે ને બરાબર છે, એ આ નીતિ નિયમના આધારે મળે છે આપણને. તો સીક લીવ મળવી જોઈએ બરાબર. કોઈ એવી કન્ડિશન હોય તો કોઈ પણ જે જગ્યાએ આપણે કામ કરતા હોય એ ઓર્ગેનાઇઝેશન જે છે એ આપણને કાઢી નહીં શકે બરાબર છે. હા, એ લોકો આપણને રજા આપી શકે બરાબર છે, પણ આપણને કાઢી નહીં શકે. કેટલીક જગ્યા પર તો કેવો નિયમ હોય છે કે રજા જો લઈએ આપણી આવી રીતે સીક લીવને બધાની બરાબર, મેટર્નિટી લીવની, તો એના માટે જે આપણું સેલેરી છે એ પણ ચાલુ રહે છે બરાબર. તો એ રીતની પણ બધી વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી હોય છે. ઓકે, એટલે અહીંયા જે લિવિંગ બિંગ તરીકે આપણે જે જીવીએ છીએ એના માટેના જે હક છે એ ઓર્ગેનાઇઝેશન કે ફેક્ટરી કંપની તરફથી આપણે જે જગ્યા પર કામ કરીએ છીએ એના તરફથી આપણને પ્રોવાઈડ થાય એ પ્રકારનું અહીંયા જે બધી સુવિધાઓ કરવામાં આવેલી છે એ બરાબર છે. એના પછી છે લિવિંગ વેજીસ ફોર વર્કર્સ. તો વર્કર્સને એ જેટલું કામ કરે છે એ જે ડિઝર્વ કરે છે એ પ્રમાણેનું અહીંયા લિવિંગ વેજીસ જે છે એ અહીંયા મળવું જોઈએ બરાબર. એના પછી છે 43A પાર્ટિસિપેશન ઓફ વર્કર ઇન ધ મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ બરાબર છે. એટલે એવો રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનાવવામાં આવે છે કે જે મેનેજમેન્ટ સિસ્ટમ હોય ને બરાબર છે, એની અંદર જે વર્કર્સ છે
બરાબર, તમે મજૂર સંઘ સાંભળ્યું હશે, તો એના તરફથી બી આ રીતે એક અહીંયા વસ્તુ આપેલી છે કે એ લોકો મેનેજમેન્ટ ટીમની અંદર એ લોકો કામ કરી શકે. મતલબ જે મજૂર સંઘના જે કેટલાક વ્યક્તિ છે, હવે માની લો કે એક ઇન્ડસ્ટ્રી છે, બરાબર, કોઈ પણ એક કંપની કે એક ફેક્ટરી છે, એનું જે મજૂર સંઘ છે ને, બરાબર, એ મજૂર સંઘના જે એક બે માણસો છે કે ત્યાં કામ કરતા જે વર્કર્સ છે, બરાબર છે, જેને અનુભવ વધારે છે, તો એ લોકો મેનેજમેન્ટ ટીમની અંદર એક મેમ્બર તરીકે અહીંયા કામ કરતા હોય છે, બરાબર છે. એના પછી છે પ્રમોશન ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ. જે કોઓપરેટિવ સોસાયટીઝ, તમે બેંક ને બધું જોઉં છો કે લાઈક આગળ નામ આપેલું છે, બરાબર છે, સુરતમાં છે સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ, બરાબર, એટલે કોઓપરેટિવ બેંક છે. પછી જે મંડળીઓ સ્થાપવામાં આવે છે, બરાબર છે, કે જેની અંદર આપણે બહુ ઓછા પૈસે ઇન્વેસ્ટ કરીને એના મેમ્બર બની શકીએ છીએ, અને ત્યાં કેવું હોય છે કે આપણને ઓછા ભાવે બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે ડિસ્કાઉન્ટ રેટ પર, બરાબર છે. તો સહકારી મંડળી જે ખોલી શકે છે, બરાબર છે, જે લોકો ઇન્વેસ્ટ નહીં કરી શકતા હોય, બરાબર છે, સ્મોલ ટાઈપ ઓફ બિઝનેસ છે આ. ઓકે, એના નીતિ નિયમો. ચાલો, એના પછી છે યુનિફોર્મ સિવિલ કોડ ફોર સિટીઝન્સ, બરાબર છે. એક યુનિફોર્મ સિવિલ કોડ રાખવામાં આવેલા છે જેટલા બી સિટીઝન છે. તો ભાઈ આપણે ઇલેક્શન કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવે છે, આધાર કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવે છે. પછી આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, બરાબર છે, તો મતલબ કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય તો એ જગ્યાએ પર બી આપણને એક સેટ ઓફ રૂલ્સ હોય છે, બરાબર છે, એક સરખા આપણને ગણવા માટે ક્યાંક યુનિફોર્મ ડિસાઇડ કરેલો હોય છે, બરાબર. એ બધી જ વસ્તુ અહીંયા ઇન્ક્લુડ થાય છે કે બધાને એક સરખા જે હક આપવામાં આવે છે, બરાબર. એને યુનિફોર્મ સિવિલ કોડ કહેવામાં આવે છે, બરાબર. બધા માટે જે નીતિ નિયમો છે સરખા છે, બધા ધર્મ માટે, બરાબર. અહીંયા ધર્મ ના જાત કંઈ નથી, એ બધી વસ્તુ ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોવાઈડ થાય છે. એ સિવાય જે ઇકોનોમિક હક આપવામાં આવે છે, ફાઇનાન્શિયલ હક આપવામાં આવે છે, એ બધી જ વસ્તુ. પછી પ્રમોશન ઓફ એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિક ઇન્ટરેસ્ટ ઓફ શિડ્યુલ કાસ્ટ એન્ડ શિડ્યુલ ટ્રાઇબ ઓર અધર વીકર સેક્શન. તો એજ્યુકેશનલ અને ઇકોનોમિકના જે પણ જે સીટ મળે છે, બરાબર છે, શિડ્યુલ કાસ્ટ, SC ST અને OBC વાળા, બરાબર છે. એટલે SCBC છે કે પછી એ સિવાયના પણ પછી માઇનોરિટીઝની અંદર આવતા હોય, એટલે કે જે મુસ્લિમ કમ્યુનિટીના છે, ક્રિશ્ચન કમ્યુનિટીના છે, પારસી કમ્યુનિટીના છે, એ માઇનોરિટીઝમાં આવે, બરાબર છે. તો એ લોકો માટે કેટલીક જે સુવિધાઓ આપવામાં આવેલી છે, લાઈક સ્કોલરશિપ છે, બરાબર છે. પછી લોકો બધાની ફિક્સ સીટ હોય છે કોઈ બી જગ્યાએ, લાઈક રાજ્યસભાથી લઈને વિધાનસભાથી લઈને સ્કૂલ, કોલેજીસ, યુનિવર્સિટી, બરાબર છે, મ્યુનિસિપાલિટી, ગ્રામ પંચાયત, બધી જ જગ્યા પર એ લોકોને એક રિઝર્વ સીટ આપવામાં આવે છે, બરાબર છે. એના માટેના જે નિયમો છે એ હવે આ જે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ છે ને, સૌથી પહેલાં એનો નિયમ ક્યાં આવેલો હતો? બિહારમાં. ઓકે, 47મો જે આર્ટિકલ છે, ડ્યુટી ઓફ ધ સ્ટેટ ટુ રેઇઝ ધ લેવલ ઓફ ન્યુટ્રિશન એન્ડ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એન્ડ ટુ ઇમ્પ્રૂવ પબ્લિક હેલ્થ, બરાબર છે. હવે અહીંયા છે ને ન્યુટ્રિશન લેવલ વધારવા માટે, પછી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એ વધારવા માટે, તો અહીંયા જોબ જનરેટ કરવામાં આવે. પછી જે સ્મોલ બિઝનેસીસ છે, બરાબર, જેને આપણે ગૃહ ઉદ્યોગ કહીએ છીએ, ઓકે, એ જે છે એને પ્રોત્સાહન આપવામાં આવે છે અને પ્રમોટ કરવામાં આવે છે. પછી એની સાથે સાથે ગામડાની અંદર જે આપણા શું કહેવાય ટ્રેડિશનલ બિઝનેસ કહેવાય, ભરતકામ છે, બરાબર, કચ્છી વર્ક તમને બધાને ખબર છે, ઓકે. એવી રીતે બધી બહુ કલા છે, પેઇન્ટિંગથી લઈને માટી કલા અને બધું જ. એના અલગ અલગ મેળા બી ભરાય છે આપણા સિટીની અંદર, બરાબર છે. તો એ બધી જે વસ્તુ છે એને પ્રમોટ કરવું, બરાબર છે. એટલે જે ગૃહ ઉદ્યોગ છે, ઓકે, એને અહીંયા પ્રમોટ કરવું, એ બધી વસ્તુ માટે અહીંયા નીતિ નિયમો આપણે લાવેલા છે કે જેથી શું કરે કે એ લોકો ઘરે બધી વસ્તુ બનાવી શકે. હવે એ લોકો એટલા બધા ભણેલા તો હોય નહીં, તો ઘરે જ બધી વસ્તુ બનાવીને પછી એનું બહાર સેલિંગ કરે, ઓકે, જેથી એ લોકોને પૈસા મળે છે અને એ લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એ વધે. એના માટે સોશિયલ અને ઇકોનોમિકલી પણ બહુ બધી યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે. એટલે પબ્લિક હેલ્થ ઇમ્પ્રૂવ કરવા માટે અહીંયા જે છે બધી અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે. એવી રીતે જે ગવર્મેન્ટ સ્કૂલ છે, બરાબર, ત્યાં મધ્યાહન ભોજન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. પછી કેટલાક ગામડાના વિસ્તારોમાં જે લાઈક પ્રેગ્નન્ટ વુમન છે, બરાબર, તો એના હેલ્થ માટે એ લોકો જે જગ્યા પર ચેકઅપ કરાવવા જાય, બરાબર છે, એટલે કે જે ત્યાં સરકારી દવાખાનું ગામમાં જ હોય નજીકમાં, બરાબર, તો ત્યાં એ લોકોને માટે કેવી રીતે રહેવું, કેવી રીતે એનું
મતલબ જે ફૂડ છે લેવું, બરાબર, એ બધાનું ગાઈડન્સ આપવામાં આવે છે. એની સાથે જે ન્યુટ્રિશિયસ ફૂડ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર. તમને ખબર હોય તો લાઈક ગોળ પાપડી તમને બધાને ખબર છે, તો ગોળ પાપડીની અંદર બહુ બધું ન્યુટ્રિશન હોય, બરાબર. પછી ખીચડી, એની અંદર બહુ બધું ન્યુટ્રિશન હોય, બરાબર છે. પછી બટાકાનું શાક અને પૂરી, તો એવું બધું જે વસ્તુ છે ને પ્રોવાઈડ કરવામાં આવે છે. પછી જે ગોળ પાપડી આવે ને એનું છે ને એક પેક હોય, બરાબર છે. એને ઘીની અંદર ઘી પણ પ્રોવાઈડ કરવામાં આવે, તો એની અંદર શેકીને ગોળ પાપડી બનાવીને ખવડાવવામાં આવે. તો જ્યારે પ્રેગ્નન્ટ વુમન હોય ને તો એને બી એ બધી ટાઈપની વસ્તુઓ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર, કે જેથી એ ઘરે બનાવીને એ ખાઈ શકે અને જે પેટમાં રહેલું બાળક છે એને ન્યુટ્રિશન મળે, બરાબર, જેથી એ હેલ્ધી જન્મે. તો પબ્લિકની હેલ્થ માટે અહીંયા અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવેલી છે. પછી 48મું જે આર્ટિકલ છે એ છે ધ ઓર્ગેનાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી, એટલે જે એગ્રીકલ્ચર અને એનિમલ હસબન્ડરીના જે બિઝનેસ છે એને અહીંયા સપોર્ટ કરો, એને મોટિવેટ કરવા, બરાબર. કેમ કે ઇન્ડિયા જે છે એ શાના પર ટકેલી છે મોટે ભાગે, એગ્રીકલ્ચર અને એનિમલ હસબન્ડરી પર ટકેલું છે, બરાબર છે. તો જે પશુપાલન છે એને અહીંયા પ્રોત્સાહન આપવું, બરાબર, એટલે જે ડેરી છે ડેરીનું ઉત્પાદન કરવું, બરાબર, ડેરી પ્રોડક્ટનું ઉત્પાદન કરીને ડેરી જે છે એ ડેરી એસ્ટાબ્લિશ કરવી અલગ અલગ જગ્યા પર, બરાબર. પછી એને સેન્ટ્રલાઇઝ કરવું. હવે આપણે તમને બધાને ખબર છે અમૂલ, બરાબર, આપણે ત્યાં આણંદમાં આવેલી છે. એવી રીતે અહીંયા વ્યારાથી આગળ આપણે બાજીપુરા જઈએ ત્યાં સુમૂલ ડેરી છે, ઓકે, તો તમને એ પણ ખબર હશે. તો છે ને કેવું છે કે ગામના અંદર જ છે ને એક નાની ડેરી ખોલવામાં આવે, ત્યાં દૂધ ભેગું કરીને પછી આ એક જ જગ્યા પર લઈ જવામાં આવે, બરાબર છે. તો એવી રીતે અહીંયા જે એગ્રીકલ્ચર છે કે એનિમલ હસબન્ડરી છે એને મોટિવેટ કરવા માટે કેટલીક યોજનાઓ અહીંયા બહાર પાડવામાં આવેલી છે, બરાબર. એના માટે ઓર્ગેનાઇઝેશન જે છે અહીંયા સ્થાપવામાં આવેલા છે. એના પછી છે 48A, તો પ્રોટેક્શન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ સેફ ગાર્ડિંગ ઓફ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઈફ. હવે અહીંયા શું છે કે એન્વાયરમેન્ટ, હવે બહુ બધી અહીંયા ઉદ્યોગોને પણ અહીંયા પ્રોત્સાહન આપવામાં આવે છે. આપણે ઉપરના આ આર્ટિકલ જે 36, 37 જોયા ને, બરાબર છે, બરાબર છે. ક્યાં સુધી જોયું આપણે? કોઓપરેટિવ સિવિલ કોડ જો 44 સુધી છે ને એ ઇન્ડસ્ટ્રી માટેના જ છે, બરાબર છે. તો હવે ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપે, બરાબર છે, તો ઓફકોર્સ પોલ્યુશન થવાનું છે, બરાબર છે. વોટર પોલ્યુશન થાય, નોઇઝ પોલ્યુશન થાય, એર પોલ્યુશન થાય, તો એના લીધે કેવું છે કે એન્વાયરમેન્ટને હાનિ પહોંચે. પછી સિવિલાઇઝેશન થાય છે, અર્બનાઇઝેશન થાય છે, બરાબર છે. તો એના લીધે શું થાય છે કે જંગલો કાપવા માંડ્યા, તો હવે પ્રાણીઓ કાપવા માંડ્યા, બરાબર છે. જે મીટ આવે, મીટ માટે, તો એના માટે જે એનિમલ છે, પછી વાઘનું ચામડું, હરણનું ચામડું, હરણના શિંગડા, પછી હરણ, કસ્તુરી હરણ આવે, બરાબર છે. તો હરણની પીઠ પર એક કસ્તુરી આવે. તો એવા બધા ટાઈપના બહુ બધા જે પ્રાણીઓ છે એ કામ લાગે છે, તો એ લોકોને શું કરી નાખવામાં આવે? મારી નાખવામાં આવે. હાથીના દાંત, બરાબર છે, જે સોના બનાવવામાં યુઝ થાય છે, ઓકે, હાથીના દાંતનો બી બહુ ભાવ છે. તો એના લીધે શું કરવામાં આવે છે કે પ્રાણીઓને મારી નાખવામાં આવતા, તો એ લોકો માટે પણ નીતિ નિયમો બનાવવામાં આવ્યા કે પ્રાણીઓને આપણે મારી શકીએ નહીં, એ ઇલીગલ કરી દેવામાં આવ્યું. ને જો એવું પકડાઈ જાય કોઈ, બરાબર છે, તો એ લોકોને બહુ મોટી સજા થાય અને બહુ બધું એ લોકોએ દંડ ભરવો પડે, બરાબર છે. આપણે થોડાક ટાઈમ પહેલાં એવું હતું કે ભારતમાંથી જે વાઘ છે, આપણા ભારતના વાઘ જે છે ને મોટે ભાગે આપણા ભારતમાં બહુ જોવા મળે, બરાબર. તો એ ધીમે ધીમે ઓછા થવા માંડેલા, વસ્તી એની ઓછી થવા માંડેલી. પછી જે રીતે આ રીતે એના નીતિ નિયમો આવ્યા અને બેન્ડ કરી દેવામાં આવ્યું, બરાબર. પછી અત્યારે 10 વર્ષ પછી ભારતમાં એની વસ્તી 2400ની આજુબાજુ થઈ છે, બરાબર. અને સુંદરવન તમને બધાને ખબર છે, સુંદરવનમાં સૌથી વધારે વાઘ રહે, બરાબર છે. એટલે જે બેંગાલ ટાઈગર એવું નામ આપવામાં આવેલું છે, બરાબર છે. એટલે એ બંગાળની ખાડી છે ને એ સાઈડ સુંદરવન છે અને ત્યાં સૌથી વધારે ટાઈગર રહે છે. અને ચંદન તમને ખબર હશે, બરાબર છે. તો ચંદનના લાકડાની બી ચોરી થાય, તો ચંદન બી બહુ મોંઘું મળે, ઓકે. એક એને કેવું કહેવાય ખબર છે? ચંદનને વૃક્ષોનું સોનું કહેવાય, નેચરલ સોનું, વૃક્ષોનું સોનું કહેવાય એ, બરાબર છે. તો એની બી ચોરી થતી હતી, તો એના માટે બી બધા જે ચંદનના જે ત્યાં વન હતા, જંગલ છે, બરાબર, એને કાપવામાં આવતા, ઓકે. તો એના માટે બી પછી આવી રીતે ફોરેસ્ટને કાપી કાઢે, તો પછી આપણે જે પ્યોર એર છે એ ક્યાંથી મળે? વરસાદ નહીં પડે, બરાબર, તો સૂખો પડે.
બરાબર છે, ડાઉટ થઈ જાય. તો એના લીધે શું થાય, વરસાદ નહીં પડે તો ખેતીવાડી નહીં થાય. તો એની એન્વાયરમેન્ટ પર બહુ જ ખરાબ અસર પડતી હતી. તો એટલા માટે આ બધા નીતિ નિયમો લાવવામાં આવ્યા. એના પછી 49 જે છે એ છે પ્રોટેક્શન ઓફ મોન્યુમેન્ટ એન્ડ પેલેસીસ એન્ડ ઓબ્જેક્ટ્સ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ. બરાબર છે, દિલ્હીમાં લાલ કિલ્લો આવેલો છે, આપણે ત્યાં સુરતમાં બી કિલ્લો છે. બરાબર, એવી રીતે રાજસ્થાનમાં બહુ બધા કિલ્લા છે, જુનાગઢ, તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો રાજાના કેટલા બધા કિલ્લા છે. તો આવી રીતે જે કિલ્લા છે ને એ બધાને હવે હોટલમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યા છે, બહુ બધા કિલ્લાને. પછી મોન્યુમેન્ટ આપણે જોઈએ તો તમે 4 સિંહ વાળી જે આકૃતિ જોઈ છે, જેને અશોક સ્તંભ કહેવામાં આવે છે. બરાબર, તો આવા જે આપણા જે ભારતીય સંસ્કૃતિને બતાવતા જે મંદિરો છે, જે મોન્યુમેન્ટ્સ છે, એનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે. એની બી દાણચોરી થતી હતી, એને બી બહાર જઈને વેચી દેવામાં આવતા હતા. બરાબર છે, તાજમહેલ જે છે, તાજમહેલમાં કોહિનૂરનો હીરો હતો, તમને ખબર છે, અંગ્રેજો ચોરીને લઈ ગયા. અત્યારે લંડનના મ્યુઝિયમમાં છે, એ લોકો આપવા પણ તૈયાર નથી. તો એનું પ્રોટેક્શન કરવું એ આપણી જવાબદારી છે. એના પછી 50 છે સેપરેશન ઓફ જ્યુડિશરી ફ્રોમ ધ એક્ઝિક્યુટિવ. પછી જ્યુડિશરી અને એક્ઝિક્યુટિવ જે વ્યવહાર છે સ્ટેટ કે સેન્ટ્રલનો હોય બંનેને અલગ કરી દેવામાં આવ્યા. અને 51મો છે પ્રમોશન ઓફ ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યોરિટી. બરાબર છે, હવે આ વસ્તુ કેમ જરૂરી છે, આપણા ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે, બિઝનેસ માટે પણ આ વસ્તુ જરૂરી છે. બરાબર છે, અને આજે ટેકનોલોજીના જમાનામાં વિશ્વ બહુ નાનું થઈ ગયું છે. બરાબર છે, તો આજુબાજુના જે દેશ છે કે આખું વિશ્વ છે, વિશ્વ શાંતિ અને સિક્યુરિટી માટે ના જે નીતિ નિયમો છે એ બધું વસ્તુ પ્રમોટ કરવું, એના નીતિ નિયમો અહીંયા છે.